ચાલે 1 2 3 and start. ઉપર હું જે સ્કૂલમાં ભણતો હતો ને એ નજીક જ ભણતો હતો એમએન માં. તો એમએન માંથી અમે અહીંયા ને તો બધા આજ કેવો પ્રવાસે આવીએ તો કે છે આઈ કોણ કે રાજા અહીંયા ટોયલેટ કરવા હતા હજુ અહીંયા રાણી બેસતી હતી. જો બી કેની લાગે કોક જનાવર બનાવર કોઈ કઈડી બેડી ના જતા તો કોઈ આ ગાજે જલ્દી ગાજે શું હોય જલ્દી ગાજે આવ્યું. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. વ્લોગ પહેલો એક બનાવ્યો તો ગઈકાલે, આજે વ્લોગ બીજો જોઈએ કેવો રિસ્પોન્સ સારો હોય. તમે લોકો સારો રિસ્પોન્સ આવે તો કોમેડી વિડીયો પણ ચાલુ રાખીશું અને વ્લોગ વિડીયો પણ ચાલુ રાખીશું. આજનો મિત્રો વ્લોગ વિડીયો થોડો હિસ્ટોરિકલ તો ના કહેવાય પણ સસ્પેન્સ થોડું કહેવાય કે સાલું શું થશે હવે. એટલે તમે બધાએ પાટણના જે રહેવાસી હશે બધા રાણકીવાવ જોયેલું હોય. એક એવો વ્યક્તિ કે જેને રાણકીવાવ નહીં જોયેલું હોય પણ રાણકીવાવની પાછળ છે સસલિંગ તળાવ, એ પણ બધાએ જોયેલું હશે. રાણકીવાવમાં તો ચલો ફ્રી, રાણકીવાવમાં તો ચલો ટિકિટ છે પણ સસલિંગ તળાવમાં કોઈ ટિકિટ બિકિટ નહીં, એમાં ફ્રી ઓફ કોસ્ટ જવા દે તમને લોકો. પણ સસલિંગ તળાવની પાછળ શું છે એ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણે જે પણ જે હોય ને બગડો તો બગડો, કાંટા તો કાંટા, કાંટાની અંદર જઈશું તમારા માટે બધું જ. લગભગ તો એક મસ્જિદ જેવું, મને થોડું એટલો ખ્યાલ કે થોડું એક મસ્જિદ જેવું હતા. જોઈએ મસ્જિદનું પણ આજે વિડીયો બનાવી લઈશું કે ક્યાં ત્યાં શું એ મેઇન વસ્તુ આપણે સસલિંગ તળાવની પાછળ શું છે. બરોબર. અત્યારે વિરાજ આવે, વિરાજને હું જઈશું થોડું કોમ એક થોડું પહેલા સ્ટેન્ડ બેન્ડ થોડું લઈએ. વ્લોગિંગ ચેનલ વ્લોગિંગ ચાલુ કર્યા તો એકાદું સ્ટેન્ડ લગભગ લેવું મારે. સ્ટેન્ડ લઈએ એના પછી ચાલુ કરીશું કે સસલિંગ તળાવની પાછળ શું શું છે. તો છેલ્લા એન્ડ સુધી જોડાયેલા છો. જય માતાજી. A few moments later. જો મિત્રો અત્યારે મેં મસ્ત સ્ટેન્ડ લઈ લીધું સેલ્ફી માટે નહીં, વ્લોગિંગ કરવા માટે. અત્યારે બાઇક ઉપર અમે જતા વ્લોગિંગ જ કરીએ છીએ. આ સ્ટેન્ડ અહીંયા ચાલુ જ છે, કેમેરો ચાલુ જ છે. હવે મિત્રો અમે અહીંયાથી જઈએ છીએ સસલિંગ તળાવ. સસલિંગ તળાવ બતાવીએ કે સસલિંગ તળાવની પાછળ છે શું. લગભગ તો મોસ્ટ ઓફ વગડો જ છે પણ લગભગ મને ધ્યાનથી મને લગભગ ત્યાં મસ્જિદે લગભગ કોને મેસેજ આવ્યા કરે ઘડી વારમાં ફ્લાઇટ પ્રોમાં નાખી દેવો પડશે. છતાં પારેવા સરકાર બાજુ મેં આવી ગયા. અત્યારે જોકન મેં નોકરી કરી હતી ને, જોકન જઈને આવ્યા, થોડી યાદો બાજુ તાજા થઈ. નોકરી અમે કેવી કરતા હતા ટાઈમે. બીજા તારું મોટું થોડું દેખાડ કે યાર. હા દેખાડો યાર. વ્લોગિંગ ચાલુ કરીએ હવે ભાઈ. કોમેડી ચાલુ, વ્લોગિંગ એ ચાલુ. એવા ઘેર બેઠા બેઠા કશું કરવાનું અમારે છે નહીં. આજ અમારો ધંધો. અચ્છા બરોબર. હવે તમે જવા જવા ડાયરેક્ટ આપણે સસલિંગ તળાવે મળીએ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ રાણકીવાવ બાજુ. તમને બતાવવા છે, જુઓ ફટાફટ જવા દો એકદમ સ્પીડમાં. ચાલે લેવું ના ખાવા પીવાનું. એક્ટિંગ ના કર. એ કોમેડી વિડીયોમાં એક્ટિંગ હાલ લાગે, અહીંયા હેડ ના લાગે. રાણકીવાવ નહીં લેવું બધું શૂટિંગ વાપર્યું. રાણકીવાવ તો બધાએ જોયેલી છે. જે પબ્લિકે ના જોયેલી એ બતાવો ને તોર મજા આવે ભાઈ. આ વસ્તુ આખી અલગ. અલા એ મને તો કોઈ ગળે વળગાઈ યાર. ગો પકડ. હા હવે તો કોઈ વાંધો નહીં આવે. હવેથી વધારે મજા આવશે કેમ કે આગળ જે ઢાળ આવે ને તો જે સ્પીડમાં જઈએ ને મિત્રો, ખરેખર તો એકદમ ફૂલ સ્પીડમાં જવાનું. ફૂલ સ્પીડમાં જો ખાલી હવે મજા આવશે. 1 2 3 and start. ઉપર રાખજે. હા મેં સસ્તું આવડું બસ. આઈ ગયા પાછળ સસલિંગ લઈ લેવું ને હવે. જુઓ મિત્રો અત્યારે સસલિંગ તળાવ બાજુ આવી ગયા અમે. આજે પાછળ સસલિંગ તળાવ. વિરાજને ભૂખ લાગી તો એના માટે ખાવાનું લે. જો શું લઈશ લા? આ બડીકા લીધું. હું કહું નાખા હજી ઉકાઈ જાય, સમજતો જ નહીં. તું લઈને અંદર આવ્યો વિરાજ? હું અંદર જવું. જો વિરાજ લઈને આવતું રે પડીકા. ફટાફટ જો સસલિંગ તળાવ.
પેલા નીચે ઉતરીએ પછી પેલું દેખાય ખૂણામાંથી આગળ નીકળીએ એની પાછળ છે શું જુઓ મિત્રો અત્યારે અમે સસલિંગ તળાવની અંદર આવી ગયા હવે આપણે જોઈશું કે આની પાછળ શું હોય ના જો રાજાનું સિંહાસન આ સિંહાસન નહીં આ રાજાનું હા જ્યારે હવે અમે મિત્રો અમે જ્યારે હું જે સ્કૂલમાં ભણતો હતો ને એ નજીક જ ભણતો હતો એમએનમાં તો એમએન માંથી અમે અહીંયા ને તો બધા આજ કેવો પ્રવાસે આવીએ તો કે કે રાજા અહીંયા ટોયલેટ કરવા હતા હજુ અહીંયા રાણી બેસતી હતી જો અહીંયા તો હવે મિત્રો રાણકીઓ તો હજી સારી છે રાણકીઓ તો ઘેટા બકરા અંદર કોઈ આવવા નહીં દેતા પણ આ એક એવી જગ્યા ને કદાચ આનો કોઈ વિકાસ જ નહીં ખાલી બહાર નીકાળીએ તળાવ ને બધી નીકળી ગયા કોઈ જોવાય નહીં આવતો અહીંયા જુઓ આ ઘેટા બકરા અહીંયા ચરાય રાણકીવાવનો જેટલો વિકાસ છે ને વર્લ્ડ હેરિટેજની અંદર એ સાઈડ એટલો વિકાસ આનો નહીં જો મિત્રો હવે તમે જેની રાહ જોઈ બેઠા હતા એ તળાવ બતાવ્યું તળાવ બતાવ્યા પછી તળાવની ઉપરથી જે રસ્તો જાય રસ્તા ઉપર થઈને આપણે અંદર જઈશું જો લગભગ તો મસ્જિદ જ છે હું માનતો મસ્જિદ જ છે કઈ લાભિયા ગયો હશે ભમણા મસ્જિદે ખાસા વર્ષો પહેલા મને ગયો હતો એવું નહીં કે નહીં ગયેલો હું ગયો પણ આપણને એવું ખબર નહીં એટલું કે હજી મસ્જિદ હશે કે નહીં હોય એટલી ઐતિહાસિક રાણીઓ અહીંયા નાતી હતી જુઓ આ કૂવો જુઓ એટલે આ તો સારો બનાવ્યો યાર હે હવળ્યું હા તો સારું કરેલું યાર જો મિત્રો બતાવવા ખાલી કૂવો જુઓ જુઓ ખાલી આ કૂવો જો આ કૂવો નહીં આ તળાવ કહેવાના પહેલું જોવા જેવો રસ્તો હોક સેકન્ડ ખરી મિત્રો શાબાશ ચલો આવીએ આ નવી કર્યો પાળીઓ એરી આ પાળીઓ નવી કરી જ્યારે અમે પ્રવાસ આવતા ને તો આવી પાળીઓ કોઈ હતું નહીં જો બતાવો જો આ નીચે ઉતરીએ આપણે પ્રોપર ગ્રાઉન્ડની અંદર જઈએ હવે લગભગ તળાવ જ છે સિદ્ધરાજ જયસે લગભગ આ બંધાઈ હતી વાવ કે પાટણવાસીઓનો પાણીનો પુરવઠો હંમેશા માટે મળી રહે ને એના માટે આ તળાવ બંધાઈ હતી હું માનું તો જો મેં વાપર્યું તો હજી આ જ છે તો પાટણની પબ્લિકને પુરવઠો મળી રહે હલો બે બાજુ અવાજ નહીં વખત રહ્યો હલો જો મિત્રો તમને હમણાં તો ખબર નહીં પણ આ અહીંયા અમે ગ્રાઉન્ડમાં આવ્યા ને રહ્યા તળાવમાં તો આપણો અવાજ પડઘો પડે હલો એટલે ઇકો સાઉન્ડ કે ને ઇકો સાઉન્ડ એવો ઇકો સાઉન્ડ આવે હલો 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 હો અભળ પછી રસ્તો કઈ બાદ જાય રહ્યો ત્યાં જોઈ લો તો જો બાકી અધરવાઇઝ નહીં યાર हम तो ऐसा नहीं कर सकते अरे राम और कई बात थी जायला तू यार चढ़सू करी थी थी एक काम कर अँ जवा जेवू है वगड़ो लागे अँ तो अपने अँ असली हेड तो तीजे तो खरी हाँ अपने નીકળી હેડ કોટા કોટા બધે યાર જો મિત્રો આ પાછળ સસલિંગ તળાવ આ તળાવની અંદરથી જાઓ વગડો જઈએ આ બાજુ હવે આ બાજુ જ જવું ગમે તે થાય આ બાજુ જ જવું આપણે હવે હેડ ઉભો તો રહ્યા પણ જઈને તો આવીએ પાછા તો આવીશું જઈને મિત્રો આ બાજુ હવે મેં આવી ગયા તળાવની આગળ તળાવ પટ્ટી જોયું આપણે પાછળ તળાવની ઉપર આવી આ બાજુ જઈએ હવે એક સોરી મિત્રો ચશ્મા પહેરવા પડશે મારા ચશ્મા વગર નહીં ચાલે હવે જોદી દેખાણું કે હમણાં ખોટું નેચે સાપ બાપ હોય જનાવર હોય તો હમણાં કઈડી ખાય એટલે મારે ચશ્મા પહેરવા જરૂરી છે તું ને સલેટ તો ખાલી હાર તો ખરી ગમે તે હોય આપણે મિત્રો તમને બતાવીશું જો મિત્રો હવે અમે સસલિંગ તળાવની અંદર આવતા તો આવી ગયા પણ બીક જબરજસ્ત લાગે બીક એની લાગે
કોક જનાવર બનાવર કોઈ કઈડી બેડી ન જતા તો કોઈ અહીં ભૂત બુતરા તો બીવાતા નહીં. વાત આજે હજી તેડવા જવાનું હોય ને બુડના એ ગાજે લાવી રહ્યું શું આ ગાજે જલ્દી ગાજે શું હોય જલ્દી ગાજે આવી રહ્યું. જો મિત્રો અત્યારે સસલી તળાવની ઉપર તો આવી ગયા. હવે આગળ જઈએ. હવે આ રસ્તો કઈ બાજુ લઈ જાય ખબર નહીં. જો આગળ જઈએ. હવે વિરાટ ચિત્તો બીત્તો આવી જાય તો રામ રમી જાય. હવે ચારે બાજુ વગડો જ છે. જો ગાઈસ મસ્જિદ તો સામે જ દેખાય. હા આવી ગઈ લો મસ્જિદ આવી ગઈ આપણી. જો મિત્રો આ સસલિંગ તળાવની પાછળ જે છે ને તો અમે આવી ગયા. જો મસ્જિદ ને વિરાજા જો આ મસ્જિદ બાજુ આવી ગયા અમે. ભાગ્યે જ કોકે પાટણની અંદર આવો વિડીયો બનાવ્યો છે. જો કૂતરીના ગલગુડિયા જે મસ્જિદ આ ભમરા મસ્જિદ ક્યાં વાત સાચી છે 100%. જો આ મસ્જિદ ઉપર ભમરા છે. જો મિત્રો તમને કેમેરામાં દેખાય કે નહીં દેખાતું ખબર નહીં. આ ભમરા કઈડા જો જો છત્તો દેખાય ને મિત્રો ભમરા જો પેલા નીચે દેખાય જો ભમરા મત એટલે બહુ ખતરનાક આવી રહ્યું. નેસલ હવે નેસલ બીક લાગે એવું યાર. આ તો કોઈ હોય નહીં આજુબાજુ. હૃદય તું નેસલ ને ભમરા કરશે. જોયું મિત્રો અત્યારે અંદર ભમરા મત જોયું તમે. બન્યું એટલો બધો બતાવવાનો પ્રયત્ન કર્યો અમે. પછી ચાર બાજુ વગડો જ છે. જો અચ્છા બેઠો ફુવારો પર બેઠો તું. ફુવારો ચાલુ થશે તો અરે એવું હતું યાર. તું અત્યારે હસાઈશ નહીં યાર. હેડ જો અત્યારે એ પેલું કોઈ 5 પિલ્લરનું વિરાજ કે મેં કંઈક વિડીયો જોયો તો ઇન્સ્ટાગ્રામની અંદર 5 પિલ્લરનું. એ મિત્રો મને ખબર નહીં 5 પિલ્લર કઈ બાજુ પણ જો જેટલું મને ખબર એટલું મેં તમને બતાવ્યું અત્યારે. જો આ મસ્જિદ જ છે લગભગ. બતાવી દઉં તમને ચાલુ બતાવ્યું. જો મિત્રો આ એક મસ્જિદ જ છે. કેટલી લગભગ 1 2 3 4 અને એક આ 5. શાંતિ રાખને ભાઈ. આ 5 કબર હોય ખબર નહીં હવે કોની મને પણ છે. જુઓ તું કઈ લાવેલા રંગીન પોપટ. જો મિત્રો આ વિરાજ રંગીન પોપટ બતાવો કઈ બાજુ રંગીન પોપટ. એ વાત સાચી. જો મિત્રો 2 રંગીન પોપટ હો. જો ગાઈસ હું તમને ઉડાડીને બતાવું. ઉડી જા કાલે કાવા દે મો પિચકંડ પાવા. પણ ખરેખર મિત્રો આ તો બહુ ટાઈમ પછી મેં જગ્યા જોઈ ખરેખર કહું. અને એવું કહું ને કે હું પહેલી વાર હોય તોય એવું ચાલે. કેમ કે પહેલી વાર કારણ કે જે અમે ઝારા આવતા હતા અમે તારે કોઈ ખબર જ નથી આ બધા વસ્તુની. જ્યારે અમે હું ત્યારે ભણતો ત્યારે તો અહીંયા લઈને નતા આવતા. જુઓ મિત્રો જેટલો અમારાથી પ્રયત્ન થયો એટલો મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. કારણ કે આની પાછળ સસલિંગ તળાવ ટૂંકમાં સસલિંગ તળાવની પાછળ શું જે હતું એ તમને બતાવી દઉં. મસ્જિદ ભમરા મસ્જિદ ક્યાં આ લોકો નવા સાચી ભમરા મસ્જિદ સજાયેલી ને લગભગ 1 2 3 4 ને 5 આ 5 કબર કોની મને સિરિયસલી ખબર નહીં. પણ ખરેખર આ ફરવા લાયક જગ્યા છે. ફરવા લાયક તો છે જ. કેમ કે ઇતિહાસ તો મને આનો કોઈ ખબર નહીં. હું સાચું કહું આપણે કોઈ એવું નહીં કે ભાઈ અમે આ પ્રેમ ફળવાનું ઢેકણું પૂછડું અમને ઇતિહાસ આનો ખબર જ નહીં. ખરેખર કહું તો કેમ કે બહુ વર્ષો પહેલા મેં આવ્યા હતા અહીંયા પ્રવાસ આવ્યા છું તારા અહીંયાથી સાહેબને પૂછ્યા ગીતા વગર અહીંયા આવી ગયા હતા. બાકી ચોખ્ખી રાખી ખરી જગ્યાએ એવું નહીં કે ભાઈ છતે અહીંયા મકબરો ભાઈ પટાઈ દીધું. કઈ જગ્યા સાફ રાખીએ ખરી. ના મિત્રો જુઓ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તું શું કે હા જુઓ તો ભાઈ ખરું ભમરા મસ્જિદ ખરી આવી કઈ બાજુ લખ્યું બતાવજે. હા જુઓ મિત્રો આ મારેલી જુઓ આગળ જુઓ મિત્રો આ સૂચના મારેલી અહીંયા તમને ઊંધી દેખાતી હશે પણ હજુ લખ્યું ભમરાથી સાવધાન. બરોબર ભમરાથી સાવધાન લખેલું હોય તમને તમે સેલ્ફી કેમેરો ચાલુ કરી એટલે તમને ઊંધું બધું દેખાતું હશે. બાકી લખેલું ભમરાથી સાવધાન. જો મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જેવો કોમેડી વિડીયોને સપોર્ટ આલો હોય એવો આ વ્લોગને પણ સપોર્ટ આલજો. અમે પાટણ નહીં હું સિરિયસલી કહું કે પાટણની અમે હવે
ગુજરાતની દરેક ખૂણે ખૂણે જઈશું. હું ને વિરાજ જઈશું અમે 2 જણા, ગેરંટી આલું. થોડો ટાઈમ લાગશે પણ આખું ગુજરાત અમે તમને બતાવીશું. રાવળ બધા ઉપર જોડાયેલા રહેજો. જય માતાજી.